હિંમતનગરમાં જલારામ વિદ્યા સંકુલ સંચાલિત શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલ તથા ગાયત્રી કૃપા હાઈસ્કૂલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોપાલસિંહ રાઠોડ અને જુજારસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળામાં CWSN ટોયલેટ બ્લોકના નિર્માણમાં વિશેષ સહયોગ આપનાર દાતા પ્રકાશભાઈ વેદ ખાસ હાજર રહ્યા હતા। નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરો તેમજ હિંમતનગર તાલુકાની વિવિધ શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ઔપચારિક રીતે ખુલ્લો મુકાયો હતો। કાર્યક્રમ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। શાળાના સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો।